મારા ઇન્ટ્રોડક્શન સાથે અને સૌથી પહેલો આપણે આભાર માનીએ ડૉક્ટર દાતો લેમ્સો જીમનો કે જેમણે આ ડીએક્સએન કંપનીમાં આપણને સારી એવી હેલ્થ માટેની પ્રોડક્ટો આપી છે. સાથે સાથે સૌથી પહેલો આભાર માનીએ, પ્રાર્થના કરીએ ગુરુદેવ આપણા ડૉક્ટર રત્ના વસુપાલ અને વસુપાલ કપલ મેડમ કે જેથી કરીને આપણને આ પ્લેટફોર્મ મળ્યું છે આરવીસી ચેનલનું અને જેને કારણે આપણે આજે આ લાઈવ થયા છીએ. સાથે સાથે હું સૌથી પહેલો આભાર માનીશ કે મનસુખભાઈ વગાસિયા કે જેઓ મને 2008માં મળેલા અને ત્યારે એમણે મને આની વિશે ડીએક્સએનની પ્રોડક્ટ વિશે ઇન્ટ્રોડક્શન મારા ટેબલ ઉપર મૂકીને મને એનો અનુભવ માટે મને મૂકી ગયેલા અને સાથે સાથે ત્યારથી અત્યાર સુધીની જે કંઈ મારી સફર છે, જે કંઈ મારી ઉપલબ્ધિ છે કે જે કંઈ હું આજે તમારી સમક્ષ છું લાઈવ વેબિનારમાં, એની માટે સૌથી પહેલું મનસુખભાઈનો ખૂબ જ ફાળો રહેલો છે. સાથે સાથે અનિલભાઈ કે જેમણે આજે આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. હવે આપણે આજે તમે જે આ મારું પ્રેઝન્ટેશનનો જુઓ છો, સ્પિરુલિના ડીએક્સએન અદ્ભુત ઔષધીય ગુણો ધરાવતું કુદરતી પોષક આહાર કેવી રીતે, શા માટે આપણે ચર્ચા કરવી છે. આ જમાનામાં, આ વર્તમાન સમયમાં આપણી હેલ્થ કેટલી ડિસ્ટર્બ થતી જાય છે, કે આપણે જોઈએ છીએ કે જેમ કે પોલ્યુશનને કારણે, પેસ્ટિસાઇડને કારણે કે બીજા કોઈ પણ આપણી સ્ટ્રેસને કારણે આજે સતત આપણો તંદુરસ્તીનું જે આંખ કહેવાય ને, તંદુરસ્તી આપણી સ્વસ્થ રહેવાની કેપેસિટી એ આપણી ડાઉન થતી જાય છે. અને સાથે સાથે અધૂરામાં પૂરું આજે 2020માં આપણે જોઈએ છીએ કે આપણને કોરોના વાયરસે આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે કેટલું આપણી હુમલો કરીને આપણને નુકસાન પહોંચાડ્યું. મારું ડીએક્સએન કંપનીમાં આવવું એક પ્રકારનું સ્લાઇડ છે. હલો, એટલે મારું ડીએક્સએન કંપનીમાં આવવું 2008માં 9માં અને સાથે સાથે એક મેં એમબીબીએસ 1994માં પાસ કર્યું અને 1996માં ડીજીઓ પાસ કર્યું. ત્યારબાદ એક પ્રસૂતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે ભાવનગરમાં 1998થી પ્રેક્ટિસ કરતા જ્યારે મારી સમક્ષ આ આવ્યું ત્યારે અમે તો પહેલા એલોપેથી ડોક્ટર તરીકે અમે આ વસ્તુને સ્વીકારીએ નહીં, એટલે એ રીતે મને કોઈ એવો ખાસ ઇન્ટરેસ્ટ પડેલો નહીં. પણ પછી 2000 થોડુંક મારી બ્રાન્ચ જ એવી હતી કે મારે માનું પ્રસૂતિ તથા સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે માતાને, સગર્ભા માતાને મારે સારું પોષણ આપવું જોઈએ. બસ એ જ એક ક્લિકથી મેં વિચાર કર્યો કે લાવને હું આ સ્પિરુલિના ડીએક્સએન વિશે થોડું ઘણું કંઈક અભ્યાસ કરું, રિસર્ચ કરું કે કંઈ પણ જાણું અને એનો ઉપયોગ કરીને એના રિઝલ્ટ લેવાની કોશિશ કરું. તો એ ધીમે ધીમે ઇન્ટરનેટ ઉપર ઘણો સ્ટડી કર્યો અને લાગ્યું કે ના, સ્પિરુલિના એક વસ્તુ ઘણી સારી છે અને છતાંય તે મન ન માન્યું. એટલે કાં તો અમારે અગાઉ ભૂતકાળમાં થઈ ગયેલા રિસર્ચ અને પેપર ઉપર આધાર રાખવો પડે અથવા તો અમારે જાતે ક્લિનિકલ એવિડન્સ લેવો પડે અને જાતે ક્લિનિકલ એવિડન્સ લઈ અને એ પ્રમાણે અમને કોન્ફિડન્સ આવે કે અમે આ વસ્તુ ઉપયોગ કરી શકીએ. તો આ બાબતે મેં એક નવતર અભિગમ પહેલા મારાથી અપનાવાયો કે ભાઈ સ્પિરુલિના ડીએક્સએન દ્વારા બ્લડની બોટલ બચાવવાનું અભિયાન. અહીંયા બ્લડની બોટલ બચાવવાનું અભિયાન મારા કહેવાનો મતલબ એમ છે કે જો આપણું હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા સારા રહે તો આપણે બ્લડની બોટલ બ્લડ બેંકમાંથી મગાવવી પડે નહીં. ભાવનગર ખાતે મેઘાણી સર્કલ ખાતે આ મારું હોસ્પિટલ છે, નીચે ઉપર રેસિડેન્સ છે, મારો સંપર્ક નંબર પણ છે. સૌથી પહેલા આપણે જાણીએ કે આ સ્પિરુલિના વિશે હું બેકગ્રાઉન્ડ આપીશ, પછી એક જનરલાઇઝ હેલ્થ વિશે હું બેકગ્રાઉન્ડ આપીશ અને સાથે સાથે ડીએક્સએનમાંથી આ સ્પિરુલિના અને સાથે સાથે હેલ્થ અને વેલ્થ અને હેપીનેસ કેવી રીતે મળે અને સિક્રેટ ઓફ હેલ્થ આપણે શું કેવી રીતે આમાંથી અર્ક લઈ શકીએ, એ પ્રકારનું મારું આજનું આખું આ પ્રેઝન્ટેશન રહેશે. તો સ્પિરુલિના આપણે જોઈએ તો કે ડોક્ટર ડાર્વિન દ્વારા એની શોધ થઈ કે જેમાં ભરપૂર પ્રોટીન છે, કે જેમાં એસેન્શિયલ એમિનો એસિડનું પ્રમાણ પ્રોટીનના મુખ્ય ઘટક તરીકે જેનાથી પ્રોટીન બનતા હોય છે એ 18 એમિનો એસિડ, એમાં 62 to 69% છે. તેમાં ફેટ નહીવત છે, પણ જે આપણને જરૂરી છે એવા એસેન્શિયલ ફેટી એસિડ્સ તરીકે 5 થી 8% GLA અને ALA વગેરે એમાં છે.
આયર્ન લોહ તત્વ પણ છે, અન્ય જરૂરી ખનિજ તત્વો પણ છે, સેલેનિયમ, ઝીંક કલીલ દ્રાવણ સ્વરૂપે છે, એટલે ઇઝીલી ટ્રાન્સફર થઈ જાય છે આપણી સેલ મેમ્બ્રેન દ્વારા, અને જેને કારણે આપણા પાચન તંત્રમાં સહેલાઈથી પસાર થઈ અને બ્લડમાં ભળી શકે છે, એબ્સોર્બ થઈ શકે છે, શોષણ થઈ શકે છે બ્લડમાં, અને કલીલ દ્રાવણ સ્વરૂપે હોવાથી ઓછી માત્રામાં હોવા છતાં પણ પાચન તંત્ર દ્વારા લોહીમાં મળી જઈ શકે છે. ઉપરાંત અન્ય જરૂરી વિટામિન્સ જેમ કે શાકાહારીઓ માટે વિટામિન B12, B1, B6 વગેરે ખૂબ જરૂરી છે. ઉપરાંત ક્લોરોફિલ, ફેકોસાઇનિન જેવા સૂર્યપ્રકાશ દ્વારા બનતું જરૂરી પિગમેન્ટ રહેલા છે કે જેનું આપણા માટે એક એન્ટીઓક્સિડન્ટ તરીકે ખૂબ જ સારું એવું આપણને મહત્વ રહેલું છે. સ્પિરુલિના જોઈએ તો એક સુપરફૂડ તરીકે ઓળખાય છે, કારણ કે યુએસએફડીએ અને WHO દ્વારા પ્રમાણિત છે. ફૂડ અને એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ધ બેસ્ટ ફૂડ ફોર ટુમોરો નો એવોર્ડ 1983માં મળેલ છે, અને એફડીએ દ્વારા યુએસએફડીએ દ્વારા એને 1974માં સારામાં સારા ફૂડ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે, કારણ કે 1 કિલોગ્રામ સ્પિરુલિના બરાબર 1000 લીલા શાકભાજી આપણે જે ખાઈએ એટલું એનું ન્યુટ્રિશન વેલ્યુ, પોષક તત્વોનું વેલ્યુ છે. એટલે કે 1 ગ્રામ સ્પિરુલિના આપણે જો લઈએ તો 1 કિલો લીલા શાકભાજી ખવાય કે ખાધા કહેવાય. તો આપણે 1 કિલો લીલા શાકભાજી તો રોજ નથી ખાતા, પણ 500 ગ્રામ પણ ખાઈએ તો 1 કિલો લીલા શાકભાજી બરાબર 3 થી 4 કેપ્સ્યુલ કે 3 થી 4 ટેબ્લેટ સ્પિરુલિના, એટલે કે 1 કેપ્સ્યુલ સ્પિરુલિનામાં 300 થી 1 કેપ્સ્યુલ કે 1 ટેબ્લેટ સ્પિરુલિના જો ખાઈએ તો આપણે 200 થી 300 ગ્રામ કે 400 ગ્રામ શાકભાજી, ફ્રૂટ્સ આપણે જે કંઈ લીધા હોય તેવું આપણને પોષણ મળે. અને જર્મનીમાં 1974માં એને બેસ્ટ નેચરલ ફૂડનો એવોર્ડ પણ મળેલ છે. આ તમે કોઈ પણ નેટમાં ખાલી સ્પિરુલિના લખશો તો કોઈ પણ કેટલી ઘણી બધી કંપનીઓ બનાવે છે કે જે ખરેખર આને ન્યુટ્રાસ્યુટિકલ્સ તરીકે પણ પ્રમોટ કરે છે. ઘણી કંપનીઓ અત્યારે ન્યુટ્રાસ્યુટિકલ્સમાં સ્પિરુલિનાનું હારવાર ઉમેરણ તરીકે લેવામાં જ કરે છે. હવે સારી તંદુરસ્તી તમારે જો જોઈતી હોય તો એની માટે ઘણા બધા પરિબળો છે, પરંતુ અમારે મેડિકલી ક્રાઇટેરિયા માટે અમે જે સૌથી પહેલો ક્રાઇટેરિયા કહીએ કે જેનું હિમોગ્લોબિન ગ્રામ % લેવલ જેનું સારું હોય તો એનામાં પ્રાણવાયુ, ઓક્સિજનનું વહન, ચયાપચયની ક્રિયા અને તંદુરસ્ત શરીર રહે એ માટે બહુ જરૂરી છે. તો હિમોગ્લોબિન લેવલ તમારું જરૂર ઊંચું રહે તો તમારી ચયાપચયની ક્રિયા સારી રહે. જેમ કે અત્યારે આપણે સાદામાં સાદા પલ્સ ઓક્સિમીટરથી પણ માપી શકીએ કે તમારું SpO2 લેવલ કેટલું છે, તો કે 95% થી ઉપર જ રહેવું જોઈએ. તો જ તમારી અંદર મેટાબોલિક તમારી જે ગભરામણ, શ્વાસ જે કંઈ ચડે એ પ્રમાણે ન થાય અને તમે સારી રીતે તમે મોબાઈલાઇઝ થઈ શકો. તમારું ઓક્સિજન લેવલ સારું રહેવું જોઈએ. તો એ ઓક્સિજન સારું લેવલ રાખવામાં હિમોગ્લોબિનનું ખૂબ જ અગત્યનો ભાગ છે, કારણ કે પ્રાણવાયુનું વહન એ હિમોગ્લોબિન દ્વારા થાય છે. મતલબ કે પેટ્રોલ ભરેલા ટેન્કર્સ જેવું આપણા શરીરમાં રક્તવાહિનીઓમાં ખૂબ જ જેને કહેવાય ને ટેન્કર્સ એટલે કે હિમોગ્લોબિન મોલેક્યુલ, એની અંદર ભરેલું પેટ્રોલ એટલે કે ઓક્સિજન એ એનું વહન કરે છે. હિમોગ્લોબિનને બનાવવા માટે જરૂરી લોહ તત્વ એટલે કે આયર્ન ઉપરાંત B12 અને અન્ય જરૂરી તત્વો પણ એમાં રહેલા છે. હવે સારી તંદુરસ્તી માટે જોઈએ તો લેબોરેટરી પેરામીટર્સ અને આપણે જોઈએ કે ભાઈ મેડિકલી જે પ્રમાણિત થયેલું છે કે પુરુષમાં 14 થી 16 ગ્રામ હિમોગ્લોબિન હોવું જોઈએ અને સ્ત્રીમાં 12 થી 15 ગ્રામ હોવું જોઈએ, બાળકોમાં 15 થી 18 ગ્રામ હોવું જોઈએ. હવે ગર્ભાવસ્થામાં ત્યારે વધારે જરૂરિયાત પડતી હોય છે, તથા ઉપરી પ્રસૂતિને કારણે પણ જેમાં ઉધાર ખાતે જમા એટલે કે કુદરતે બાળકને પોષણ આપવા માટે માતાના હાડકા, લીવર, બરોળ વગેરેમાં સ્ટોર થયેલા સ્ટોકનો સતત ઉપાડ કરતું હોય છે. મતલબ કે તેમાં જે રહેલું આયર્ન તત્વ સતત ઉપયોગમાં લેવાતું હોય છે, અને એને કારણે આજે આપણે જોઈએ અમારા ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો કે ભાઈ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા અમે ખૂબ જ જોઈએ છે. પ્રેગ્નન્ટ લેડીમાં તો અમે 8 થી 10% હિમોગ્લોબિન હોય એટલે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા જ પહેલું કારણ પકડાય. બીજા અન્ય કારણો તો શોધવા બી પડે, પણ સૌથી પહેલું 70-80% જેટલું કારણ જોઈએ તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. એની માટે જો આપણે જોઈએ તો કે અપૂરતું પોષણ, કરમિયાનો ઉપદ્રવ કે જે આપણે પોષણ ખાઈએ, ખોરાક ખાઈએ એ આપણા આંતરડામાં જે કરમિયા રહેલા હોય છે એ ખૂબ જ એ લોકો આપણું પોષક તત્વો ચાવ કરી જતા હોય છે. હવે નબળી પાચન શક્તિ એ જેનેટિકને આધારે અને આધુનિક લાઈફસ્ટાઈલને કારણે પણ આજે બની ગઈ છે કે જેને કારણે પોષક તત્વો પૂરા પ્રમાણમાં શોષાતા નથી આપણા આંતરડામાંથી અને લોહીમાં ભળતા નથી, જેને કારણે આપણી નબળી પાચન શક્તિને કારણે પણ આપણે કુપોષણના ભોગ બનીએ છીએ. આહારની અનિયમિતતા અને જંક ફૂડ
આ તો એક મોટું પરિબળ છે જ કે ભાઈ આને કારણે પણ આપણને પૂરતા પોષક તત્વોનો ઘણો અભાવ રહેલો હોય છે. અને એમાંય તે સગર્ભાવસ્થા દરમિયાન જે આજના જમાનામાં ચટાકાવાળું ખાવાનું અને અપૂરતા પોષણવાળું જે બહારનું ખાવાનું થયું છે, એને કારણે આપણે ઘણું અમે લોહ તત્વની ઉણપ એટલે કે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા નો અમે સામનો કરીએ છીએ. હવે આધુનિક જીવનશૈલીમાં જેમ સરકાર આપણે કોઈ પણ કમાણી કરીએ છીએ તો એમાંથી ટેક્સ લેતી હોય છે. હવે એ ટેક્સ લે છે તો આપણે આધુનિક જીવનશૈલી જે કરીએ, જે પ્રકૃતિની સામે આપણે જીવીએ છીએ, આધુનિક જીવનશૈલીમાં આપણે કુદરતને આપણે ટેક્સ ચૂકવીએ છીએ. ટેક્સ કઈ રીતે? તો કે ટીડીએસ. ટીડીએસ એટલે કે ટી એટલે કે ટોક્સિન્સ, ડી એટલે ડેફિશિયન્સી ઉણપ, ટોક્સિન્સ એટલે પેસ્ટિસાઇડ્સ, પોલ્યુશન્સ વગેરે, એ બધું તમે સમજી લો. ડી એટલે ડેફિશિયન્સી, પોષક તત્વોનું ઉણપ, અને સ્ટ્રેસ એટલે કે તાણ. આજના જમાનામાં માણસ ફિઝિકલ તાણ અનુભવે છે, માનસિક તાણ અનુભવે છે, અને સૌથી મોટામાં મોટી ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક તાણ પણ અનુભવતો હોય છે. તો આ 3 પ્રકારની ટીડીએસ આપણે સતત, જેને કહેવાય કે આપણા હેલ્થના ભોગે, આપણી તંદુરસ્તીના ભોગે આપણે આ ફેસ કરી રહ્યા છીએ અત્યારે. અને આ આધુનિક આહારમાં રહેલા પોષક તત્વોની ખામીને કારણે એનિમિયા એટલે કે હિમોગ્લોબિન જેનું 10% કરતાં ઓછું હોય, અને માલન્યુટ્રિશન એટલે કે કુપોષણ એટલે કે પોષક આહારની ખામીને કારણે ઘણું બધું પહેલા શારીરિક ફરિયાદો સ્વરૂપે બહાર આવે. મતલબ કે તમને સાંધા દુખવા, માથું દુખવું, કળ દુખવી, જેમ એનર્જેટિક ફીલ ન થવું, આપણે એક પ્રકારનું જાણે કહેવાય ને કે લેઝીનેસ અને મૂડ ન રહેવો, ડિપ્રેશન રહેવું, મતલબ કે આ પ્રકારની પહેલા સાદી ફરિયાદ સ્વરૂપે, અને પછી એ બે બધા ભેગા થઈ અને એક રોગ સ્વરૂપે આપણી સામે બહાર આવે છે. અને જેને આપણે આધુનિક રોગો તરીકે ઓળખીએ છીએ. અને પછી જ્યારે એલોપેથી સારવારનો આપણે આશરો લેવો પડે છે રિસર્ચ, વૈજ્ઞાનિક શોધોને આધારે. આજે આપણે સામનો કરી રહ્યા છીએ. પરંતુ આ જમાનામાં ટીડીએસ એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. પણ જાણે અજાણે સતત આપણે કુદરતને એક ટીડીએસ, સતત આપણી તંદુરસ્તીનો ઘસારો શરીરને ભોગવવો જ પડે છે. અને આ ટીડીએસ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. તો એનો રસ્તો શું આ ટીડીએસ ઓછું કરી શકાય તેમ છે? હા, એનો જવાબ છે કે ડીએક્સએન દ્વારા આપવામાં આવેલ પોષક તત્વોથી ભરપૂર કુદરતમાં મળતા એડેપ્ટોજન જેવી પ્રોડક્ટ જે છે, જે ગેનોડર્મા, સ્પિરુલિના અને મોરિન્ડા સેરિટ્રિફોલિયા. પણ તો અહીં આપણે ડીએક્સએન સ્પિરુલિના વિશે ખાસ ચર્ચા કરીશું. અને સાથે સાથે બીજી પ્રોડક્ટ પણ હું જાણ કરીશ કે ભાઈ આ ડીએક્સએન જે ડોક્ટર દાતો લિન્સો જીન દ્વારા મલેશિયામાં પહેલા સ્થાપવામાં આવી, અને સાથે સાથે જ્યાં ગેનોડર્મા અને સ્પિરુલિનાનું એકદમ કુદરતી રીતે, નેચરલ રીતે એનું પ્રોડક્શન થાય છે. અને એને ઘણા બધા આવા સર્ટિફિકેટો મળેલા છે ગુડ પ્રોડક્શનના, જે તમે કોઈ પણ તપાસી શકો છો. એટલે એની ક્વોલિટી વિશે કોઈ પણ જાતની શંકા કરવાની જરૂર નથી. એમ આપણે સમજીને અહીં આપણે ડીએક્સએન સ્પિરુલિનાની ચર્ચા કરીએ તો સ્પિરુલિના ડીએક્સએનમાં એનિમિયા એટલે કે હિમોગ્લોબિન જેનું 10% કરતાં ઓછું હોય, અને વર્તમાન સમયમાં એનું પ્રમાણ સમાજમાં ખૂબ જોવા મળે છે. હવે પ્રસૂતિ અને સ્ત્રીરોગમાં ઓક્ટોબર 2008થી એક અભ્યાસ થયો મારાથી, કે જેમાં ગર્ભવતી સ્ત્રીનું હિમોગ્લોબિન સગર્ભા માતાનું જેનું 9% કરતાં ઓછું હોય, અને 7મો 8મો માસ ચાલતો હોય. હવે મને વિચાર આ પ્રમાણે આવ્યો કે ભાઈ લાવને હું એવો એક અભ્યાસ કરું કે ભાઈ જેનું 9% કરતાં ઓછું છે અને 7મો 8મો 9મો મહિનો ચાલતો હોય, મતલબ કે ઓલરેડી તમારા સ્ટોર ખાલી થઈ ચૂક્યા હોય, અને સાથે સાથે હવે તમારી ખાધ વધતી જ જતી હોય, તો એવા કેસમાં આપણે આ સ્પિરુલિના ડીએક્સએન આપવાથી શું રિઝલ્ટ મળે છે? શું એને પૂરા મહિને ડિલિવરીના સમયે હિમોગ્લોબિન એનું 10% કરતાં હું ઉપર લઈ જઈ શકું છું, કે મને મળે છે કે નથી મળતું, જેથી કરીને બ્લડની બોટલની જરૂર ડિલિવરી વખતે ના પડે. તો આ જ સાથે અપરિણિત યુવતીઓમાં પણ જેનામાં પીડાદાયક માસિક આવતું હોય દર મહિને, અને જેને હિમોગ્લોબિન 9% કરતાં ઓછું થઈ ગયું હોય, સાથે સાથે પેરીમેનોપોઝલ એજ એટલે કે મેનોપોઝની સમયમાં રહેલી 38 થી 48 વયની મહિલાઓમાં કે જેને વધારે માસિક આવ્યું હોય અને એનું હિમોગ્લોબિન 9% કરતાં ઓછું હોય, તેને આ સ્પિરુલિના ડીએક્સએન આપવાથી શું ફાયદો થયો, એવું એક મારા દ્વારા એક અભ્યાસ થયો કે જેની એક હેલ્થ બાબતે ત્યાં ચર્ચા કરીએ, અને પછી બૃહદ એની ચર્ચા કરશું કે કેવી રીતે આપણે આ વસ્તુનું ડીએક્સએન સ્પિરુલિના કે ડીએક્સએનની અન્ય પ્રોડક્ટનો પણ આપણે હેલ્થ માટે એક સિક્રેટ ઉજાગર કરવા માટે આપણો એક અહીંયા પ્રયત્ન રહેશે. તો એની માટે મારે સ્પિરુલિનાથી અમારા મેડિકલ ટાર્ગેટ્સ પ્રમાણે, મતલબ કે મેડિકલ ટ્રાવેલર પ્રમાણે
અમારે કેટલા લોહ તત્વની જરૂર પડશે જેથી કરીને 900-1200 મિલીગ્રામ એલિમેન્ટલ આયન પહોંચવું હોય તો, અને જેથી કરીને 10 થી 11% હિમોગ્લોબિન બની શકે, તો એના માટે સામાન્ય કે નાના મોટા ઓપરેશન કે ડિલિવરી વખતે બ્લડની બોટલની જરૂર ન પડે એવું મારા દ્વારા એક કેલ્ક્યુલેશન કરી અને પછી એનું એક આખું કેલ્ક્યુલેશન માંડ્યું કે ભાઈ 1 ગ્રામ સ્પિરુલિના બરાબર જો 1 કિલોગ્રામ લીલા પોષણયુક્ત શાકભાજી હોય તો 3 થી 3.5 કેપ્સ્યુલ આપણે સ્પિરુલિના કે ટેબ્લેટ આપણે લઈએ તો એમાં 2000 થી મણ જરૂર પડે. જો આપણે 2000 થી 2500 કિલો કેલરી વાળો પોષણયુક્ત શાકભાજી ફ્રૂટ વગેરે આહાર લેતા હોઈએ તો હિમોગ્લોબિન આપણું 12% જળવાઈ રહે છે. પણ એમાં આપણે દરરોજ 10 થી 15 મિલીગ્રામ લોહ તત્વ પણ મળતું હોય છે, અન્ય જરૂરી વિટામિન્સ મળતા હોય છે. એને કારણે એક વ્યક્તિ જો આશરે 500 થી 700 ગ્રામ લીલા શાકભાજી ખાય, ફ્રૂટ લે તો એમાં 10 થી 15 મિલીગ્રામ લોહ તત્વ મળી રહે. એનો મતલબ એમ થાય કે આપણને 2 થી 3 કેપ્સ્યુલ કે 3 થી 4 ટેબ્લેટમાં 15 થી 18 મિલીગ્રામનું લોહ તત્વ મળી રહે. મતલબ કે એક કેપ્સ્યુલ સ્પિરુલિનામાં આશરે 5 થી 6 મિલીગ્રામ જો લોહ તત્વ મળી શકે તો એ જ પ્રમાણે મારે જે ટાર્ગેટ હતો કે ભાઈ મારે 10% કરતા હિમોગ્લોબિન ઉપર લઈ જવું હોય 11-12%, તો મારે કેટલી કેપ્સ્યુલની જરૂર પડે કે જેની ગણતરી મેં મારા મેડિકલ સૂત્ર પ્રમાણે કરી. એની માટે મારે મિનિમમ 160 થી 300 કેપ્સ્યુલની જરૂર પડે. અને જે પછી મેં 1.5 વર્ષ સુધી લગભગ 76 કેસના મારા જે રિઝલ્ટ મેં લીધા એ પ્રકારે મેં આ રિઝલ્ટ મારા આખા નોટિફાઈ કર્યા કે જેમાં ટેબલ પ્રમાણે સિરિયલ નંબર, પેશન્ટનું નામ, એમનું સરનામું, કેટલામો મહિનો ચાલતો હતો, એની એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જેની હતી એની લખી છે, ડેટ ઓફ ફર્સ્ટ એટલે કે હિમોગ્લોબિન પહેલી વખત કર્યું પછી ત્યારે કેટલું આવ્યું, અને પછી એને સ્પિરુલિના આપી, કોકોજી પાવડર આપ્યો, પ્રોટીન પાવડર આપ્યો, અને સાથે સાથે અમુક કેસમાં 26 કેસમાં એવું થયું કે એમાં ખાલી સ્પિરુલિના આપી, અને અમુક જે કેસ હતા એટલે કે 50 કે 56 કેસ હતા એમાં મેં સ્પિરુલિના અને સાથે સાથે એલોપેથિક આયન સાથે મેં પહેલા સ્ટડી કર્યું. તો એ પછીના જે રિઝલ્ટ મળ્યા, કારણ કે કોઈ પણ ઓરલ થેરાપી, આયન થેરાપીનું રિઝલ્ટ આપણને હંમેશા 6 અઠવાડિયાની ટ્રીટમેન્ટ પછી જ મળે. હવે 6 અઠવાડિયા પછી કે 8 અઠવાડિયા પછી કે 1 મહિના પછી જે ફરીથી હિમોગ્લોબિન કરાવ્યો તો એનો રિપોર્ટ મને આ મળ્યો. તો જેના ડેટા રિઝલ્ટ જે છે હું અહીંયા આપની સમક્ષ સ્ક્રીન ઉપર શેર કરું છું કે જે આપ જોઈ શકો છો કે ભાઈ 4.8, 8.4, 6.8, 8.8, 8.5, 10.8, 6.5, 10.8, મતલબ કે જેનું હિમોગ્લોબિન આપણે 9% કરતા ઓછું હતું એને આપણે આ અભ્યાસમાં ઇન્ક્લુડ કર્યા. 4.4, 10.2 એ અનમેરિટ ગર્લ હતી, 7.8, 10.8, 7.3, 10.2, 8, 10.2. તો આ પ્રકારે જોવા જઈએ તો 53 કેસ, 56 નહીં પણ 53 કેસનો સ્ટડી આ પ્રમાણે પૂરો થયો, અને બીજા 26 કેસ એ અલગ છે કે જેમાં ફક્ત સ્પિરુલિના આપવામાં આવી. આ અભ્યાસને કારણે નોંધવામાં આવેલા આ કેસમાંથી 95 થી 98% દર્દીઓને બ્લડની બોટલની જરૂર પડી નહોતી. એક દર્દીને જો અમે 1 થી 2 બોટલ બચાવી શક્યા હોઈએ તો આ અભ્યાસ સૂચવે છે કે અમે ડીએક્સન સ્પિરુલિના દ્વારા 70 થી 90 બોટલની બ્લડની બચત કરી છે. અને આ પરિણામ છે ડીએક્સન સ્પિરુલિના. આ એક મારા માટે આધારભૂત પોતાનો સેલ્ફ એવિડન્સ એક મારાથી ઊભો થયો, અને આ જ આખા ડેટાઝ અને એ મારી ગુજરાત ઓબ્સ્ટેટ્રિક ગાયનેક સોસાયટી હતી 2010માં સોગોક સ્ટેટ લેવલની કોન્ફરન્સ, એમાં પણ મેં મારું પેપર પ્રેઝન્ટ કરેલું હતું. અભ્યાસના તારણો એવું સૂચવે છે કે 2 થી 4.5% હિમોગ્લોબિન ટકાવારીનો વધારો કરવા માટે 45 દિવસમાં થયેલો જોવા મળે છે. લગભગ બધા કેસમાં બ્લડની બોટલની જરૂર નથી પડી, પણ ફક્ત જેનું 6% કરતાં ઓછું હતું અને ડિલિવરીની ડેટમાં 30 દિવસનો સમયની અંદરના ગાળામાં હતી તેમને બ્લડની બોટલની જરૂર પડી હતી. અને ગર્ભાવસ્થા સિવાયનો જે કંઈ ગાયનેક કેસ હતા કે જેમાં વધારે માસિકને કારણે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હતું, એમને તો માત્ર 100 થી 150 કેપ્સ્યુલ આપવાથી પણ એનું 10% હિમોગ્લોબિન ઊંચું લઈ જવામાં સફળતા મળી. તો સ્પિરુલિના, ડીએક્સન અને એલોપેથિક આયન સાથેના સારવારના તારણો મને એવા મળ્યા કે ભાઈ પરિણામ ઝડપી મળે છે. એલોપેથિક આયન અને સ્પિરુલિના બંનેની જરૂરિયાત, મતલબ કે એલોપેથિક આયનની જરૂરિયાત ઘટી જાય છે. એલોપેથિક આયન જેમાં ફેરસ સલ્ફેટ કે ફેરસ ફ્યુમરેટ વગેરે પાચન તંત્ર ઉપર અન્ય આડઅસરો ઘટાડી શકાય છે. ડોઝની જરૂરિયાત ઓછી થવાને કારણે દર્દી લઈ શકે છે અને તકલીફો તેનાથી ન થવાથી સારવાર દરમિયાન પૂરી સારવાર કરી શકાય છે. સાથે સાથે અન્ય પરિણામો પણ મને એવા મળ્યા કે સ્પિરુલિના ડીએક્સન એ સંપૂર્ણ પોષણક્ષમ આહાર હોવાને કારણે બાળકની આજુબાજુ પાણી ઘટી જવાના કેસોની માત્રામાં સારો એવો ઘટાડો થઈ ગયો. એટલે કે ગર્ભાશયની અંદર બાળકનો વિકાસ કુદરતી રીતે સારો થઈ શક્યો.
જેને કારણે જન્મ સમયે બાળકનું જરૂરી વજન જે 2.5 થી 4 કિલો હોવું જોઈએ તે પૂર્ણ વિકસિત બાળકો મળતા પ્રથમ સપ્તાહમાં બાળકો મૃત પામવા કે અપૂરતા વિકાસને કારણે જન્મતા વેત બાળ મૃત્યુ દરની માત્રામાં સારો એવો ઘટાડો જોવા મળ્યો તેવું જોઈ શકાણું. એનું મારે સ્પેસિફિક આ ફિગર્સ નથી, પણ એમ જનરલાઇઝ ઓબ્ઝર્વેશન મારું એવું બની શક્યું ખરું કે અપરિણિત યુવકોમાં પણ જેને ડિસ્મેનોરિયા એટલે કે કષ્ટાર્થવ દુખાવા સાથે માસિક આવવું ની તકલીફ ઘણી ઘટી જવા પામી, કારણ કે એમાં આલ્ફા લિનોલેનિક એસિડ અને ગામા લિનોલેનિક એસિડ નામના તમે કેમિકલ એનું એનાલિસિસ મેં લેબોરેટરી કરાવેલું તે ઘણી સારી માત્રામાં હોવાને કારણે આ એવા ચરબીના ઘટકો છે કે જે તમારી જ્ઞાનતંતુ અને પોષણ મળતા એ દુખાવાનું પ્રમાણ સારું એવું ઘટી જાય છે. અને આ પરિણામ મને 2 થી 4 દિવસમાં 2 થી 4 માસની સારવારમાં મળ્યા. હવે આડઅસરો અને સાઈડ ઇફેક્ટનો અમને પહેલો વિચાર આવે તો અભ્યાસ મુજબ અમે જોઈએ તો કે ભાઈ વિવિધ ડેટાની નોંધ લેતા અને સાથે સાથે ક્લિનિકલ અભ્યાસમાં પણ જેને 4 કેપ્સ્યુલ આપવામાં આવી છતાં પણ કોઈ તકલીફ કે નોંધવા લાયક આડઅસરો જણાઈ નથી, કારણ કે સ્પિરુલિના એક પ્રકારનો કુદરતી આહાર છે અને એક પ્રકારનો સેફ છે અને પાચન તંત્રને ખૂબ જ અનુકૂળ પડે છે. આ અભ્યાસમાં સરખામણી કરીએ તો સ્પિરુલિનાની સામે જો ઓરલ થેરાપી કરીએ તો એકલી સ્પિરુલિના લેવાની જરૂરિયાત થોડી વધારે રહે છે અને સ્પિરુલિના કુદરતી છે, પાચન તંત્રને અનુકૂળ છે. જ્યારે ઓરલ આયન થેરાપીમાં જોઈએ તો સ્પિરુલિના સાથે ઓછા ડોઝમાં સિન્થેટિક આયન ખૂબ અસરકારક નીવડે છે. સિન્થેટિક છે, પાચન તંત્રમાં વધારે ડોઝ આપી શકાતો નથી કારણ કે સાઇડ ઇફેક્ટ વધારે છે. હવે જો સ્પિરુલિનાની સામે ઇન્જેક્શન થેરાપીનો પણ મેં અભ્યાસ કર્યો કે ભાઈ સ્પિરુલિના તો કે મોઢેથી લઈ શકાય છે, સલામત છે, કુદરતી છે, પોસાય એવી કિંમત છે, દાખલ થવું નથી પડતું. જ્યારે ઇન્જેક્શનમાં તો શું છે કે થાપે ઇન્જેક્શન આપવા પડે કાં તો નસમાં ઇન્જેક્શન બોટલમાં ચડાવવા પડે. થાપે આપતા ઇન્જેક્શન પીડાદાયક તેમજ ચામડી નીચે કાળા ડાઘ પડી દેતી હોય છે, જ્યારે નસમાં આપતા ઇન્જેક્શન જોખમી છે. પણ આયન સુક્રોઝ નામના ઇન્જેક્શનથી જે તમારે બ્લડની સલાઇનની બોટલમાં ડાયલ્યુટ કરીને ચડાવો તો એનો બી ખર્ચો અને એ પ્રમાણે આખું તમારે દાખલ થઈને મોનિટર કરવું પડે. સ્પિરુલિના સામે આપણે જો બ્લડની બોટલની સરખામણી કરીએ તો સ્પિરુલિના કુદરતી છે, સલામત છે, સહેલાઈથી મળે છે, પોસાય તેવી કિંમત છે, દાખલ થવું નથી પડતું અને સુપરવાઇઝ પણ નથી કરવું પડતું. જ્યારે બ્લડની બોટલ માટે મનુષ્યનું જ લોહી ચડાવી શકાય. આ જમાનામાં HIV એડ્સનું સર્ટિફિકેટ જરૂરી છે, બ્લડ બેંકમાંથી જ લાવવું પડે, સહેલાઈથી મળતું નથી અને કિંમતમાં સ્પિરુલિના કરતાં ઘણું મોંઘું પડે અને દાખલ થવું પડે. સુપરવિઝન કરતાં આપણને જે ખર્ચો પડે એ આપણે સમજી શકીએ એમ છીએ. તો આર્થિક સરખામણી જોવા જઈએ તો 2 થી 4.5% હિમોગ્લોબિન વધારવા માટે 2 થી 3 બોટલ બ્લડની કિંમત આશરે 1500 થી 2000 ઉપરાંત ફી અને ચડાવવાનો ચાર્જ વગેરે અલગ થાય. આ જે મારા ડેટા છે, આ મારું પ્રેઝન્ટેશન છે 2011-12 નું છે. અત્યારે 2020 એટલે આનાથી ડબલ ખર્ચ તમે કેલ્ક્યુલેટ માંડી શકો, કારણ કે દર 10 વર્ષે મોંઘવારી ડબલ છે. ઇન્જેક્શન આશરે જે કંઈ જોઈએ તો એનો ખર્ચો પણ આખો વધી જાય છે અને સ્પિરુલિના જો આપણે માની લો કે આખી બોટલ 360ની કેપ્સ્યુલની આવે છે તો પણ એ માત્ર 1100 રૂપિયામાં કે 1400 રૂપિયામાં આપણે પડતી હોય છે. મતલબ કે આખી સારવાર તમે જુઓ તો આપણે 1400 થી 1500 રૂપિયામાં આરામથી પૂરી થઈ જાય કે જેથી કરીને હિમોગ્લોબિન તમે સારું વધી શકે. હવે શાકભાજી આજે 1 કિલોનો ભાવ 40 થી 60 રૂપિયા પણ હવે તો વધી ગયો. તો માની લો કે કોઈ માણસ એમ કે મારે સ્પિરુલિના નથી ખાવી, હું એકલા લીલા શાકભાજીના ફ્રૂટ ખાઈશ, તો પણ રોજનો 100 રૂપિયા લેકે ગણો ને 8 અઠવાડિયા જેવું ખોરાક લ્યો આવો લીલા શાકભાજી જે સારા ઓર્ગેનિક મળતા હોય એવો, તો તમારો કેટલો ખર્ચો થાય કેલ્ક્યુલેશન કરી શકો છો કે રોજના 100 રૂપિયા એટલે કે 6000 રૂપિયા ખર્ચો થાય. એની સામે 1500 રૂપિયામાં આપણને 360 કેપ્સ્યુલ, અને એ પણ તમે ચાહે 1 મહિનામાં પૂરી કરો, 2 મહિનામાં પૂરી કરો કે 3 મહિનામાં પૂરી કરો, પણ 2 મહિનામાં જો તમે 1400 રૂપિયા ખર્ચો તો મહિનાનો 700 રૂપિયાનો ખર્ચામાં સ્પિરુલિના તમને સારા એવા હિમોગ્લોબિનનો ફાયદો કરાવે છે અને તંદુરસ્તી આપવામાં મદદ કરે છે. હવે બીજું પણ એક કારણ છે, સામાજિક કારણ, કે શા માટે સ્પિરુલિના આપણે દરેક ઘરમાં ઉપયોગ કરવી જોઈએ. દરેક ઘરમાં પુરુષ છે અને મતલબ સ્ત્રી પાત્ર છે ને પુરુષ પાત્ર છે. પુરુષ પાત્ર તરીકે પિતા હોય, દીકરો હોય કે જે રોજના 20 થી 50 રૂપિયા તમાકુ, પાન, માવા, સિગરેટ, મોબાઈલ પાછળ વાપરી જ નાખે છે, જેમાં કાંઈ પણ જાતનો વિચાર કરવામાં આવતો નથી. પણ જો દરેક ઘરમાં એક પત્ની છે, માતા છે, દીકરી છે અને એમાંય સગર્ભા હોય ત્યારે તો વિશેષ કાળજી જે આપણે લેવી જોઈએ એ પ્રકારની વ્યક્તિ થઈ ગઈ સ્ત્રી પાત્ર. તો એક કેપ્સ્યુલ જો દરેકને, માની લો કે નોર્મલ વ્યક્તિ છે, આપણી પત્ની છે, આપણી માતા છે કે આપણી દીકરી છે, એક કેપ્સ્યુલ દરેકને જો રૂપિયા 10 થી 12 રૂપિયા, મતલબ કે 3 થી 4 કેપ્સ્યુલના આપણને માત્ર ને માત્ર 15 રૂપિયા પડે,
તો એક પુરુષ તરીકે આપણા ઘર માટેની આપણી જવાબદારીઓ કહેવાય કે ધારો કે એને જો આપીએ તો એને ભવિષ્યમાં તકલીફ ન થાય, એની તંદુરસ્તી સારી રહે, અને સાથે સાથે એની તંદુરસ્તી સારી રહેશે તો માતા, પત્ની કે દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ છે કે જેની પાછળ યોગ્ય કારણ માટે તકેદારી સ્વરૂપે ખર્ચાયેલ નાણાં કોઈ દિવસ કેળે જતા નથી, અને એ લક્ષ્મી બચત સ્વરૂપે, કન્યા સ્વરૂપે આપણને ચોક્કસ પાછી મળે છે. અને બીજું કે માની લો કે આપણે પુરુષ તરીકે બહુ ઓછા શબ્દો બોલતા હોઈએ છીએ, પણ ધારો કે સ્ત્રીને આ બોલવાનું કીધું હોય, દાખલા તરીકે મારી પણ મર્યાદા છે કે હું અમુક શબ્દો નથી, હું વધારે વાતો નથી કરતો, પણ પત્ની કે દીકરી કે સ્ત્રી કેટલા વધારે શબ્દો બોલતી હશે, અને જો એની તબિયત સારી રહેશે અને જો એ સ્પિરુલિના વિશે બોલતી થઈ જશે અને જો એની સ્પિરુલિના વિશે બોલતી કરી દીધી તો હું નથી માનતો કે આપણે સારી આવક ઊભી ના કરી શકીએ. પ્રોડક્ટ તો ફ્રી થઈ જાય, સાથે સાથે સાઈડ ઇન્કમ પણ શરૂ થઈ જાય, અને સાથે સાથે લોકોને એક સારો મેસેજ, સારો સંદેશ, સારી તંદુરસ્તીનું આપણે એક અભિયાનમાં જોડાઈ ગયા કહેવાશું, જેમ કે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ માટે. તો મારો સંદેશો એવો છે આ બાબતે કે સ્પિરુલિના એક કુદરતી છે, સલામત છે અને આર્થિક રીતે પોષાઈ શકે તેમ છે. WHO દ્વારા અને US હેલ્થ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત છે. હિમોગ્લોબિનની માત્રા વધારવા માટે બ્લડની બોટલોની બચત કરવા ઉપરાંત અન્ય ઘણા જ ફાયદાઓ મળે છે, જેમ કે એન્ટીવાયરલ ઇફેક્ટ, કોલેસ્ટ્રોલનું ઘટવું, રોગ પ્રતિકારક શક્તિ વધવી, કે જે તો પછી જો પોતાના કુટુંબને કરે પ્યાર वो સ્પિરુલિના સે કેસે કરે ઇનકાર. અને સ્પિરુલિના એક એવો બાયોફિઝિયોલોજીકલ ઇન્સ્યોરન્સ આપણે ઉતરાવ્યો કહેવાય કે જે કિંમતમાં સસ્તો છે અને લાભોમાં અમૂલ્ય છે. અહીં હું એક વાત ખાસ કરીશ કે ભાઈ માત્ર હિમોગ્લોબિન નહીં, હિમોગ્લોબિન સાથે સાથે સગર્ભા માતાની જો વાત કરું તો બાળકની આજુબાજુ પાણીની વજન ઘટી જતા, બાળકની આજુબાજુ પાણી ન ઘટવાના કેસો, એટલે કે ઘટી જતા કેસો બહુ ઓછા થઈ ગયા, એને કારણે બાળકનું સારું એવું મને જેને કહેવાય ને તંદુરસ્તી ને એ પ્રમાણે મળી, કે જેમાં અમારા અપ્લાયનિક મનસુખભાઈ વઘાસિયા હતા, એમની મોટી દીકરી એ જ અમારા એક ક્લિનિકલ એવિડન્સ તરીકે પણ છે કે જેને 6 મહિને 30 થી 40% પાણીનો ઘટાડો થઈ ગયો હતો, અને પછી આ સ્પિરુલિનાને આનું મેં રિકમેન્ડેશન્સ કર્યું હતું કે જેમાં 6 કેપ્સ્યુલ આપવાથી 9મા મહિને એ ડિલિવરી થઈ અને બાળકનું વજન લગભગ 3.3 થી 3 કિલો એ આપણને છે, અને એ બેબી અત્યારે લગભગ 5 કે 6 વર્ષની છે. આ એક બીજું પણ ક્લિનિકલ એવિડન્સ. બીજું અમારી પાસે જ્યારે તમે સોનોગ્રાફી કરતા હતા ને બાળકની આજુબાજુ પાણીનું પ્રમાણ જોઈએ તો એ નોર્મલ રહેવા પામ્યું. ઓલિગોહાઇડ્રોમિયસ એટલે કે પાણી ઘટવાના કેસ ઘણા ઓછા થઈ ગયા. એને કારણે માતાને બ્લડ પ્રેશર વધવાનું થતું હતું, એ કેસો ઘણા ઘટી ગયા. એને કારણે જે પ્રીએક્લેમ્શિયા કે જેમાં માતાને તબિયતનું કોમ્પ્લિકેશન વધી જાય એવું પણ ઘણે ઘટી ગયું. હવે જો આપણે સગર્ભા માતાને તો અમે આટલી હેલ્પ કરી શક્યા સ્પિરુલિના ડીએક્સએન દ્વારા, એટલે જ મારો વિશ્વાસ આ ડીએક્સએન પ્રોડક્ટ ઉપર, અને મારો વિશ્વાસ કે જેને કહેવાય અમને સારું એવું, જેને કહેવાય ને અમે નેટવર્ક માર્કેટિંગમાં હું નથી, પણ મેઇન વસ્તુ એ છે કે મેં મારી પાસે આવતી સગર્ભા માતાને હું એક સારી એવી મદદ કરી શક્યો છું, એની કાળજી લઈ શક્યો છું, એને પોષક આહાર આપીને. એટલો મને ખૂબ જ સંતોષ છે આ એક પ્રકારના અભિયાનને કારણે. હવે આપણે જો બૃહદ રીતે જોવા જઈએ, સૌથી પહેલા હું MBBS છું, એટલે કે જનરલ ફિઝિશિયન તરીકે. હવે જનરલ ફિઝિશિયન તરીકે જોવા જઈએ તો આપણે હેલ્થ વિશે વિચાર કરીએ તો હેલ્થમાં આજે ખરેખર ડેમેજ કરનાર વસ્તુ શું છે ખબર છે? અત્યારે સૌથી મારો અત્યારનો અભ્યાસ જે કંઈ ચાલુ છે એ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઉપર ચાલે છે. ઓક્સિડેટિવ સ્ટ્રેસ એક પ્રકારનું માણસના હેલ્થને બહુ જ ડેમેજ કરનારું પરિબળ છે. આ જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસ ફિઝિકલ, મેન્ટલ અને ફાઇનાન્શિયલ, આ ત્રણેય જે પ્રકારની સ્ટ્રેસ છે એને કારણે આપણી અંદર સેલ્યુલર લેવલે, કોષ લેવલે એક પ્રકારના ઇમ્બેલેન્સ ઇલેક્ટ્રોન વાળા મોલેક્યુલ કે જેને રિએક્ટિવ ઓક્સિજન સ્પીસીસ કહેવાય છે, એ પ્રકારના ઉત્પન્ન થાય છે, અને એ આપણી સેલ મેમ્બ્રેનને ડેમેજ કરે છે. અને સેલ મેમ્બ્રેન ડેમેજ કરવાને કારણે આપણે અત્યારે રોગના ઘણા બધા ભોગો બનીએ છીએ. આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જાય છે, અને આપણી ઇમ્યુનિટી વધતા વાર લાગે છે. એટલે જ આપણે આજના જમાનામાં આ કોરોના વાયરસના સમયમાં આપણે જે કંઈ ભોગ બન્યા છીએ એ આપણી આ લાઈફસ્ટાઈલ, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવી, અને એને કારણે કોરોના જેવા વાયરસ આપણા ફેફસાને પણ ખરાબ કરી ગયા, ત્યાં સુધીની હિંમત કરી ગયા કે જે આપણી ઇમ્યુનિટી ડાઉન કરતા આજે એ હેમરેજ કરીને આપણા ફેફસાને ખરાબ કરીને આપણનું ઘણી માનવ સહાર માટે
ભોગ બન્યા છીએ આ કોરોના વાયરસના સમયમાં. તો આ સમયમાં આપણને આવા પોષક તત્વોની ખૂબ જ જરૂર છે. આવા પોષક તત્વો કે જે આપણી માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે. આ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે અને સાથે સાથે આપણી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે, એટલે કમસે કમ સેલ્યુલર લેવલે આપણી હેલ્થ સારી એવી જળવાઈ રહે. તો જેથી કરીને આપણે સારી એવી તંદુરસ્તી, જેને કહેવાય કે અત્યારના સમયમાં આપણે જે ડેમેજ ભોગવ થાય છે એ થવાની સામે રક્ષણ મળે. મેઇન તમે જુઓ છો